કેરી કાપી નાખી છે મસ્ત મજાની પપ્પાએ. હું જાઉં છું ઘરે, કેમ કે યાર અત્યારે પેટમાં બહુ દુખવા માંડ્યું. ખુદ છે કે હરકો બેહાનો નહીં. પપ્પાને ફોન કરી દીધો હતો કારખાનેથી, આવો તો એનો લેતા આવજો. કઈ નહીં, બધા આવ્યા છે કેરીઓ પૂરવા. હર્ષલની પાછા વહી આવ્યા અહીંયા. કઈના ઘરે રોકાણા હતા આપણે રવિવારે ગયા હતા ને ત્યારે. ખાધું દાળ ઢોકળી બનાવી શકાય અત્યારે તો ઘરમાં ગરમ. ઓ આખો તો ચલો ફેર. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા વ્લોગ વિડીયો અંદર બધાનું સ્વાગત છે. તો ભાઈ મસ્ત નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી. ને અત્યારે અંધારું જોવો હવે બહાર, કેમ કે વરસાદ આવ્યો. 8 વાગે આવી જશે ને અંધારું લાગે છે. વરસાદ આવી ગયો ભાઈ સવારે 6 વાગે વહેલા. અમને જો કબૂતરા કેવા બેઠા છે પાળીએ. ચાલો ભાઈ નાસ્તો થઈ ગયો છે રેડી, નાસ્તો કરી લઈએ. બે કન્ટિન્યુ વિડીયો બના રહેજો. તો ભાઈ સવારમાં છે ને કેરી કાપી નાખી છે મસ્ત મજાની પપ્પાએ, અને ભાખરી છે ઘી સોપડી. ચાલો તો નાસ્તો કરી લઈએ. ચાલો ફેમિલી, નાસ્તો કરી લીધો છે ને હવે જવા દઈએ ઓફિસે. વાગી ગયા 8. મસ્ત બધા નાસ્તો કરી લીધો અને ટિફિન લઈને જવાનું છે. તો ચાલો નીકળીએ ઓફિસે હવે. પહોંચી ગયા છીએ ઓફિસે. પહોંચી ગયા, હું પહોંચી ગયો. હા હે મુખિયા, કેમ છો? સારું. હિન્દી વાળો હે, જો ભાઈ સવારમાં લોકેશન જો. તે તો હિન્દી વાળા નહીં હે, બિહાર કા ને. ચલો ભાઈ, આપણે ઓફિસ ચેન્જ કરી નાખી છે. આ બિલ્ડિંગ અને એક આ બિલ્ડિંગ. કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરી દેજો, આપણે ત્યાં બેસી છીએ. હા બોલ. એને બોલો, કાંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ. તો ફેમિલી 11 વાગી જશે ને હું જાઉં છું ઘરે, કેમ કે યાર અત્યારે પેટમાં બહુ દુખવા માંડ્યું. ખુદ છે કે હરકો બેહાનો નહીં, તો ફટાફટ એટલે દવા લઈ લઈએ આપણે. ફાઇનલી ફેમિલી ઘરે વહી આવ્યો છું, અને મમ્મી અહીંયા કપડાં ધોવે છે. કપડાં ધોવે કેમ ઘરે વહી આવ્યો એ તો કે? એ તો તમને કીધું જ ખરી, પેટમાં બહુ દુખવા માંડ્યું. પેટમાં દુખે, હે બહુ દુખે પેટમાં. બહાર આવો આપ્યા, પેટમાં દુખે યાર બહુ. ઘડી ઘરે આવીને સૂઈ ગયો, લાંબો છો, થોડું હળવું લાગ્યું. હવે 12 વાગે આવી જશે, જમી લેવાનું છે. પપ્પા આગળ આવશે, એ પણ પૂછશે કેમ ઘરે. હા પપ્પા આગળ આવીને પૂછશે ને કેમ ઘરે. તો દવા લેવા જવું જોઈએ. દવા લઈ આવે ને, કેમ કે છે ને 1 વાગે 1:30 વાગે કારખાના હું દવાખાના બંધ થઈ જાય. એ બી જમવા જાય એટલે. જો સોનોગ્રાફી કરાય આવશે. સોનોગ્રાફી ન કરાવવાની હોય એમાં ન કરાવવાની હોય. પેટમાં દુખે એમાં સોનોગ્રાફી. કોમેન્ટ કરી દો યાર, પેટમાં દુખે એમાં શું સોનોગ્રાફી કરવાની હોય? હવે 6-7 મહિને એકવાર પેટમાં દુખવું આવ્યું છે. આ તો બહુ વધારે દુખતું હતું ને એટલે ઘરે આવવું પડ્યું, કેમ કે પોલીસ છે ઘણા વાર. તો પછી આવા કરે સંજોવારી કાઢવાનું ચાલુ છે. એ વાંધો ને જોવી હાલો. તો ફેમિલી ઈનો મંગાવી લીધો. પપ્પાને ફોન કરી દીધો હતો કારખાનેથી, આવો તો ઈનો લેતા આવજો. ઈનો લઈ લીધો ને ઈનો પી લઈએ આપણે. પછી જમવાનું પણ રેડી છે, તો જમી લઈએ. તો ફાઇનલી ગેસ વાગી જશે 2. ઘડીક ઈનો પીને સૂઈ ગયો હતો ને પછી જમી લીધું, ઘડીક સૂઈ ગયો. તો જાગી ગયો છું, થઈ ગયું છે રેડી. હવે જાવ ઓફિસે. 2 વાગે આવી જશે, 2 ઉપર થઈ ગયું. મમ્મી એમ કહે છે કે કબૂતરો છે ને દિવાલ ખાય છે. સૂનું આવે ને આપણે એ ખાય છે, એટલે બ્લર કરવું જોઈએ પહેલાં. વહી ગયું. આ દિવાલ ખાતું હતું, સાઈડની દિવાલ હેઠે. એમાં એમ હોય ભીની હોય ને એટલે ખાતું હોય. પોપડી ઉખેડીને ખાય કબૂતરું. બેઠું ની પોપડી ઉખેડીને ખાતું હતું આ દિવાલનું. તો ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયો છું ઓફિસેથી, અને અત્યારે બને છે ભાઈ ગબગોટા. પહોંચી ગયો છે, મમ્મીએ બનાવી નાખ્યા ગબગોટા. ગબગોટાની વાનગી બને છે ભાઈ. જો હા, ન્યાય બન્યા ને અહીંયા બનાવે. અહીં બની ગયા છે, અહીં બનાવે છે ગબગોટા. તો ગાઈસ વ્લોગમાં થઈ ગયો છે બીજો દિવસ, અને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત નાઈ ધોઈને નાસ્તો કરવા બેસી ગયો છું. તો ચા ભાખરી ને ઘી છે, ને આપણે ટિફિન ભરવાનું પણ છે. તો ચાલો નાસ્તો કરી લો હવે. તો મિત્રો સવારમાં છે ને ચા અરે સેવડો ખાવાની મજા આવે. તમે સેવડો બનાવો કે નહીં કહી દીજો. મમ્મીએ ટિફિનમાં પણ સેવડો નાખી દીધો છે. આપણે કીધું ચા અરે ખાવાની મજા આવે સવારમાં. ગાઈસ ફાઇનલી પહોંચી ગયો છું ઓફિસે. ના પાછો સવારમાં મળી ગયો, તો જ સવારે આવીને ઊભો રહી જાય છે. અને ભાઈ સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું. આ ફૂલ જોવો દેખાય છે, બોલો ગણ્યો તો ખખડાવે છે. ફાઇનલી ભાઈ ઓફિસે આવી ગયો છું, ને લોટ લઈ લીધો છે આપણે. હું આ ઓફિસ છે ને શરીરના જે હું કામ કરું છું એ શીખ્યો ને એ ઓફિસે આવ્યો છું. 2 વર્ષ પહેલાં અહીં બેઠો. મશીન આપણું અત્યારે રિસ્ટાર્ટ થાય છે. આપણે નવા મિત્રો બધા સચિનભાઈ
આ એક તો છે ભાઈ નેપાળનો અર્જુન અર્જુન. આ ઓફિસ છે ને આપણા ગામની છે, નિલેશભાઈ લાઠિયા. ભાઈ ઓળખતા હોય તો કહેજો ભાઈ. તો આ મેરા હીરા જોવે છે. તો ફેમિલી આપણે છે ને આ બોટલમાં પાણી ભર્યું છે, પણ બોટલ લીલી છે કે પાણી એવું છે. આ ભાઈ એમ કહે છે આમાં છે ને લીલ હતી, લીલ સાફ કરી નાખી એટલે બોટલ લીલી થઈ ગઈ, પાણી લીલું લાગે છે. આપણું કામ ચાલુ છે. અત્યારે વાગુ આવી ગયા છે 4:43, 5 વાગુ આવી ગયા છે. આપણે હીરા મૂકવાનું કામ ચાલુ છે. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો છું અને ફઈને એ બધા આવ્યા છે, કેરીવર પૂરવા. હર્ષલની પાસે વહી આવ્યા અહીંયા. ફઈના ઘરે રોકાણા હતા, આપણે રવિવારે ગયા હતા ને ત્યારે. તો અહીંયા શું બનાવે છે હવે પૂછવી. જો દક્ષક આવી ગયા છે ઘરે. શું બનાવવાનું છે આજ? વેફર તો છે, બીજું શું બનાવ્યું છે? ખાધું દાળ ઢોકળી બનાવી છે ભાઈ અત્યારે. તો ગરમા ગરમ. ઓ આખું તો ચલો ફેર આમતા જણા છે ને ભાઈ, એટલે જો બધા બચ્ચા પાર્ટી. કેદારનાથ ક્યાં જઈએ? મિની કેદારનાથ તો કંઈક બનાવ્યું હોય છે એ છે. એ તો લખણ ફોટો છે હવે. કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બને રહ્યો. કહેતો ખરી પૂર્વા ક્યાં ગયા તમે કેદારનાથ? ક્યાં પહેલા? કેદારનાથ તો અહીંયા સ્કૂલમાં બનાવ્યું હોય એવું નાનું હોય, ત્યાં જાય છો નહીં પડે. તો ફાઇનલી ભાઈ જમવા બેસી જાય છે ને બધા જો થાળીમાં ફૈયા બધું પીરસી દીધું છે. હર્ષલભાઈ વેફર ચાલુ છે, કેરી પણ આવી ગઈ ધોઈ. હાલો હવે ગઈ દો તમે તે હે શીરું આગળ માપો સુધારી નાખી. ટીવી ચાલુ છે તો બધા બી જાઓ ભાઈ જમવા. દેખાતા નથી તો પપ્પા બેઠા છે. કરી નાખજો ઓલામાં લાગણા લઈ દર્શે. તો ફાઇનલી ગેસ જમી લીધું છે. ખાઈને ગયા છે બેસવા હર્ષકાના ઘરે. અને આપણે ઉપરથી નાસ્તો આવી ગયો છે, પેંડા અને સેવડો. ઉપર 60નું આયોજન છે ઉપર, તો બધા એવા ભેગા થયા છે. ઉપલી રૂમવાળા હે એ પીછે દઈ ગયા સેવડો પેંડા. અમારે અહીંયા કાંઈક એવું આયોજન હોય તો બધા માળે રૂમ બધાને દઈ જાય. તો હાર્દિક ને કેયુર છે ઘરે, હું ઘડીક બેઠો છું. મમ્મીને બધા ગયા છે હરીકાકાને ઘરે બેહવા. ફાઇનલી ગાઈસ વાગુ આવી ગયા છે 11 વાગુ આવી ગયા છે અને હજી કોઈ આવ્યું નથી બેહી. હું ઘરે બ્લોગ એડિટ કરી નાખું, બરોબર છે? તો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહી દેજો. અને ચેનલ પર ભાઈ પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી એક નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં બધાને જય માતાજી અને બાય બાય. મસ્ત મજાની વિડીયોને લાઈક કરી દેજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે.